હવામાં લટકતા. મહાકાળી એ પણ ચતુર્ભુજ છે, મહાલક્ષ્મી એ પણ ચતુર્ભુજ છે, અને મહાસરસ્વતી એ પણ ચતુર્ભુજ છે. મહાસરસ્વતીથી શરૂ કરીએ કે મહાસરસ્વતીની 4 ભુજાઓ કઈ? ત્યારે ચતુર્ભુજને જ કેન્દ્રમાં આપણે રાખીને હું ને તમે સંવાદ કરી રહ્યા છીએ. મા સરસ્વતી એ વિદ્યાની દેવી છે, એ વિદ્યાની દેવી છે. આપણો દેશ આદિ અનાદિ કાળથી સરસ્વતીની વંદના કરતો આવ્યો છે, અને તુલસીએ તો પહેલી જ વંદના વંદે વાણી વિનાયકો. તો સરસ્વતીના જે 4 હાથ છે એ 4 વિદ્યાના પ્રતીક છે. આ 4 પ્રકારની વિદ્યા જો મારે ને તમારે આત્મસાત કરવી હોય, ભગવતી મહાસરસ્વતીની કૃપાથી વરદાન રૂપે એની કરુણાને લીધે મારે ને તમારે પ્રાપ્ત કરવી હોય તો સરસ્વતીની વંદના બહુ જ જરૂરી છે. ઘણી વખત સરસ્વતીની વંદનાનો અનાદર થાય ત્યારે એક સાધુ તરીકે ઠેસ ન લાગે, પણ આમ મનને ગમે નહીં સરસ્વતીનું જ્યારે આવું થાય છે. વ્યક્તિગત આપણે કોઈ દેવદેવીને ન માનીએ તો એ ઘરમાં રખાય, પણ જાહેરમાં જ્યારે ભગવતી સરસ્વતીની વંદના થતી હોય ત્યારે આપણે એને આદર આપવો જોઈએ. ખેર, આ પીડા તો નહીં, પણ આ વિચાર મેં પહેલાં પણ પ્રગટ કર્યો છે. તો બાપ સરસ્વતીની આપણે ત્યાં વિદ્યા કેટલી? એક તો ગીતાએ કહ્યું અધ્યાત્મ વિદ્યા વિદ્યાના, તમામ વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા હું છું. એક આ સરસ્વતીની ભુજાઓ સાહેબ, આ 4 ભુજાઓ જેના ઉપર આવી જાય ને એને પછી એકેય વિદ્યાની જરૂર ન પડે. બીજું નહીં, અવિદ્યા એની આજુબાજુમાં ફડકે નહીં, અવિદ્યા એનાથી કોશો દૂર રહે. તો એક અધ્યાત્મ વિદ્યા, એક ભુજા ભગવતી સરસ્વતીની. બીજી ભુજા છે યોગ વિદ્યા. યોગ પણ વિદ્યા છે, યોગ વિદ્યા. ત્રીજી વિદ્યા છે વેદ વિદ્યા, વેદ વિદ્યા. અને ચોથી વિદ્યા છે લોક વિદ્યા, આપણી મારી તમારી લોક વિદ્યા. જેણે વેદ વિદ્યામાં પ્રવીણ થવું હોય એણે સરસ્વતીના વરદ હસ્તની નીચે માથું રાખવું પડશે. જેણે વેદ વિદ્યા પ્રાપ્ત કરવી હોય એણે સરસ્વતીના ચરણમાં નમવું પડશે. જેણે અધ્યાત્મ વિદ્યા, હવે આ 4 ભુજાઓ અને લોક વિદ્યા. આમ તો ચોથી ભુજાનું બીજું નામ ત્યાં છે, પણ એ મારે તો લોકો સુધી પહોંચવું છે એટલે હું ચોથી વિદ્યા લોક વિદ્યા કહી. વેદ વિદ્યા આવી ગઈ, યોગ વિદ્યા, આખું અધ્યાત્મ આવી ગયું 3 ભુજામાં. પણ લોકોનું શું? વાટ લોક સુધી પહોંચવી જોઈએ. એટલા માટે તલગાજરડું સાહસ કરીને એ ચોથી ભુજાને પગે લાગે છે, નમે છે, જે લોક વિદ્યા. અને વિદ્યાનો અર્થ છે ટૂંકમાં જે મને તમને બંધનમાં ન નાખે, કાયમ મુક્ત રાખે. સા વિદ્યા યા વિમુક્ત. તો આ ભગવતી સરસ્વતીની 4 ભુજાઓ છે. ટૂંકમાં ખાલી દર્શન. મહાકાળીની 4 ભુજા. મહાકાળી શક્તિ છે, સરસ્વતી વિદ્યારૂપિણી છે, પેલી શક્તિ રૂપેણ સંસ્થિતા એ શક્તિ છે. એની પણ 4 ભુજા. અને શક્તિની 4 ભુજા એ કઈ કઈ શક્તિની? એક તો એક ભુજા આદિશક્તિ, જેના માટે 9 દિવસની શક્તિની આરાધના કર્યા પછી શક્તિમાનનું પ્રાગટ્ય થતું હોય છે. એવી આદિશક્તિ એ મહાશક્તિ કાલિકાની એક ભુજા છે, આદિશક્તિ. એટલા માટે આપણે ગુજરાતીઓ ગાય છે. એવો પણ અર્થ કહ્યું વારે વારે એટલે શનિવારે ઘડી કેમ પગે લાગુ? અઠવાડિયે જાય પગે લાગ્યા. બળવંત સાધુને એક વખત પગે લાગવું, પણ શીલવંતને વારે વારે પગે લાગવું. બળવંતના ઘણા અર્થો, કોઈ સાધનાનું બળ હોય કોઈની પાસે, કોઈ સેવાનું બળ હોય,
અમારા સાધુડાઓ જેટલા અન્નક્ષેત્રો ચલાવે, જેટલી ગાયો પાળે છે, જેટલો ટુકડો આપે છે, નાત જાત આ બધા બેઠા છે મહાપુરુષો, આ બધા ગમે જામ રસ્તાને કિનારે એક હનુમાનજીને રાખીને બેઠો હોય, પણ બપોરે કોઈક આવે એટલે રોટલો પીરશે. આ જે આપણી મહિમા છે, આ આપણું બળ છે. પરંતુ જ્યારે શીલની વાત આવે ત્યારે અનેક વાર શીલવંત સાધુ, તો શીલનો મહિમા જૈન પરંપરાએ, તપનો મહિમા જૈન પરંપરાએ બહુ, તપનો બહુ મહિમા. અને એવા વિશાળ વિચારધારાના પણ જૈન આચાર્યો આપણને મળ્યા. આપણું સદભાઈ કે એમણે એમ કહ્યું કે તપ એટલે ભૂખ્યા રહેવું એ તપ નથી, એમ જ તમે તમારા શરીરને તોડી નાખશો. આવું સાપ કહેનારા મહાપુરુષો આપણે ત્યાં આવ્યા. ગીતામાં તો સ્પષ્ટ કહ્યું છે કે જે માણસ અતિશય પોતાને ખાધા વગરને શરીરને સૂકવી નાખે છે ને એ જે શરીરને દુઃખ આપે છે, એ માણસ શરીરને દુઃખ નથી આપતો, એની અંદર હું બેઠેલો એ મને એ પીડા આપે છે. આવું ગીતાએ સ્પષ્ટ કહ્યું. એટલે શરીર તોડી નહીં નાખવું. તપના અર્થો પણ શરીરને કારણે જે વાસના પ્રગટ થાય છે એ વાસનાને તોડી નાખવાની વાત, શરીરને તોડી નાખવાની વાત નથી. પણ આવું જાહેરમાં બોલવું એ મહાપુરુષો, ક્રાંતિકારી મહાપુરુષો આવું બોલી શકે એ સાચું. તો શીલનો મહિમા બહુ જ છે. એક સ્ત્રી, એક કન્યા હતી, યુવાન, રાજા આમ ફરવા નીકળ્યો ને એક છોકરીને જોઈ, અને બહુ રૂપાળી દીકરી હતી. રાજા એના ઉપર મોહિત થઈ ગયો. એણે પોતાના દિવાનને કહ્યું કે પેલી છોકરી કોની, જુવાન છોકરી છે, 20-22 વર્ષની, કોની દીકરી છે, તપાસ કરો. દિવાનને કીધું એટલે એણે તપાસ કરી. કીધું કે ફલાણા ભાઈની દીકરી છે, એમની સાથે લગ્ન કરવા છે, એના બાપને કહો એને હું રાણી બનાવું. આપશે દીકરી? બાપુ, રાજમહેલમાં દીકરી આપવાની કોણ ના પાડે? હું જાઉં. એ ગયો દિવાન, અને પહેલાંને કીધું કે તમારી દીકરીને માગવું આવ્યું છે, ને રાજા એને પરણવા ઈચ્છે છે. સારું, દીકરીને પૂછ્યું. દીકરી એક શરત મૂકી, ગરીબની દીકરી હતી પણ એને શરત મૂકી કે હું ત્યાં સુધી એના ઘરમાં રહીશ જ્યાં સુધી એ શીલ જાળવી રાખશે. જે દિવસે શીલ ભંગ થશે તે દિવસે હું ઘર છોડી નીકળી જાય. આ શરત મૂકો. સેવા કરી હું મારી જિંદગી આપી દઈશ, મારું નારીપણું પૂરેપૂરું નિભાવીશ, કારણ કે ભારતની દીકરી છું, પણ શીલ જો તૂટશે તેથી હું 1 મિનિટ નહીં રહું. રાજાને વાત કરી. ભલે. રાજાને ઘણી રાણીઓ હતી. આ અતિ સુંદર વળી રાજાને ગમી ગયેલી, અને રાજા એનામાં ડૂબી ગયો. શીલનું બરાબર ધ્યાન રાખે છે, પણ બીજી રાણીઓને ઈર્ષ્યા શરૂ થઈ. સ્વાભાવિક છે, એની શોખો જે હતી એ બધાને તકલીફ થઈ. આ તો બહુ રાજા તો એમાં જ ડૂબ્યા રહે છે. ના તો પછી માણસને જ્યારે ઈર્ષ્યા થાય ત્યારે ષડયંત્રો રચે. હા, આ કોપ ભુવનો આમ જ સર્જાતા હોય છે. કોપ ભવન, અયોધ્યામાં કોપ ભુવન છે, અને લંકામાં ભવન એક પુની દીખ સુહાવા, એક વૈષ્ણવનું પણ ભવન છે. અહીંયા કોપ ભવન. અહીંયા આ જગતમાં સારું નરસું બધે જ વ્યાપ્ત છે, બધે જ વ્યાપ્ત છે. તો બાપ, હવે એવી કઈ ભૂલ કાઢવી કે રાજાના કાનમાં આપણે એને ચડાવીએ અને આ નવી જે રાણી છે એ જુદા પડી જાય. કાંઈ શોધી ન શક્યા. હવે બને છે એવું કે રાતના 12 વાગે પછી જ્યારે મહારાજા સૂઈ જાય અને 2-2:30 વાગે પછી એ રાણી બાજુના ઓરડામાં જતી રહે, જઈ અને પોતાના રાણીનો પોશાક ઉતારી નાખે, અને ગરીબ બાપની દીકરી, જે બાપની દીકરી હતી ત્યાંથી એના જૂના કપડાં જે લાવેલી એ રાતે પહેરી લે. રાજા સવારમાં જાગે 6 વાગે કે જ્યારે જાગતા હોય ત્યારે એ 3 કલાક એ કપડાં પહેરી
અને બાજીનો રૂમમાં બેસી અને આ રાણીઓને દાસીઓએ કહી દીધું છે કે આ નવા રાણી આવ્યા છે, રાતે 2 વાગ્યા પછી આવી રીતે જૂના કપડાં પહેરીને બેસે છે. આ એક મોકો મળ્યો અને રાજાના કાન ભંભેર્યા કે આ નવી રાણી છે ને એ તંત્રનો કોઈ પ્રયોગ કરે છે, રાતે બેસે છે, સાધના કરે છે, બાજુના ઓરડામાં જાય છે, જૂના કપડાં પહેરે છે અને આખા રાજનું નિકંદન કાઢીને ગમે તેમ રતી એવું કાનમાં ભરાયું. રાજાએ કહ્યું હું ન માનું, મારી નજરે જોઉં તો તમે 2 વાગ્યા પછી ઉઠીને જોજો ને તમે બાજુ. સાહેબ એવું બને છે કે એક દિવસ રાજા 2 વાગે જાગીને જોવે છે તો આ રાણી જૂના કપડાં પહેરીને બેઠા બેઠા સ્મરણ કરે જે કરે છે. રંગે હાથ પકડાણા. રાજાએ કીધું, એને ગુસ્સો આવ્યો કે આ રાણીઓએ મને કીધું એ સાચું છે, તમે ષડયંત્ર રચો છો અને આ રાજ્યનું નુકસાન થાય એટલા માટે તમે કંઈક તાંત્રિક સાધના કરો. ત્યારે એ રાણી એટલું જ બોલી કે રાજા, મેં આપને કહ્યું કે હું પરણું, પણ એક શરત, શીલ ન છૂટે તો પરણું. ત્યારે તમારા મનમાં એવું ન થયું કે આ આવી શરત શું કામ રાખતી હશે? એવો પ્રશ્ન આપને ન થયો? ખેર, હવે હું તમને કહી દઉં કે હું એટલા માટે રોજ રાતે 2 વાગ્યા પછી મારા જૂના કપડાં પહેરીને બેસું છું. એ મારું શીલ છે, કારણ કે હું સામાન્ય કુટુંબમાંથી આવું છું અને રાણીપણું મળ્યા પછી હું ક્યાંક શીલ ન ચૂકી જાઉં. હું આટલી બળવાન થઈ ગઈ, મહારાણી થઈ ગઈ અને ક્યાંક મારું શીલ ન તૂટી જાય. મારે મારા પૂર્વ દિવસોને સતત યાદ રાખવા છે કે મારા આ કપડાં હતા, મારી આ દશા. પ્રત્યેક વ્યક્તિ માટે આ એક શીલ છે કે આપણું મૂળ જે હોય એને યાદ રાખવું. જૂના કપડાં ક્યારેક પહેરી લેવા, જેથી કરીને આપણને ખબર પડે. વસ્ત્ર શું કહેવાય કે કોઈ મોટા આવે તો આપણે સન્માન આપીએ, જગ્યા આપી દઈએ, કેમ ઉઠવું, કેમ બેસવું. બધાની સાથે બેઠા હોય ત્યારે આમ આપણે એકલા ખાતા હોય ત્યારે એમ ન ખવાય. બધાને હેર બેઠે ધીરે ધીરે, બહુ હોઠ ન થાય, બહુ મોઢું ન દેખાય, દાંત એમ ધીરે ધીરે ખવાય, બટકા ન ભરાય, આમ ઝપટ ન બોલાવે. આ બધું હું દુબઈથી લંડન જતો હતો ને મારી સાથે એક તો હોય 1-2 છોક, તો પ્લેન 2 કલાક લેટ થયું. તો મને અમારો આશીષ ને બધા હતા, એ મને કે બાપુ ફ્રેશ જ્યુસ લઈ આવું. હું કંઈ આવું પીવું નહીં, ચાય પીએ આપણે, પણ હવે ચાય તો આપણા જોગી બને નહીં એમ. તો મને ઠીક છે, ચાલો જ્યુસ પીએ. એ જ્યુસ લઈ આવ્યું બીજા. તો હવે જ્યુસ લઈને હું તો એક ઘૂંટડે પી ગયો. આશા ભર્યા ના આવો મારા બાપા. એટલે કાળી કલ્યાણી વાળું કર. દંડવત શું કા આ ટેવ પડી ગઈ ને, બધા પગે લાગે એટલે આપણને બધાને એમ થાય કે આપણને બધા પગે જ લાગતા લાગે. એ મેં કીધું, મને મારી સાથે ઉદય હતો, છોકરો ઉદય હતો, એટલે મેં ઉદયને કીધું કે આ તો અંગ્રેજ છે, મને ઓળખે નહીં, આ દંડવત કેમ કરે? તે દાંત જ કાઢ્યા કર્યું. મેં કીધું કે મારાથી કાંઈક ગોટો થયો કે બહુ મોટો ગોટો થયો બાપુ. શું થયું કે એ એક્સરસાઇઝ કરે છે તમને પગેને. આવા ઘણા ભ્રમ પોષાઈ જતા હોય છે. માણસ કેમ શું કરતો હોય આપણને ખબર. અને મને યાદ આવે દુષ્યંત. હા, बोझ से दोहरा हुआ होगा तमाम जिस्म में, बोझ से दोहरा हुआ होगा. પણ હું આ 2 વસ્તુને તો મારો આત્મા, મારો માયલો પણ આ પાડે છે કે આવું બની શકે, આવું બની શકે. એટલા માટે આ રામચરિતમાનસ એ વેદમય છે, બ્રહ્મમય છે. આપણે ત્યાં સંસ્કૃતમાં એક બહુ જ મોટા મહાપુરુષ થયા જેમણે ઉત્તર રામચરિતમાનસની રચના કરી, ભવભૂતિ. ભવભૂતિ એમ કહે છે કે વિંદેમ દેવતા વાચમ. રામાયણ શું છે? એમાં 3 વસ્તુ છે. એક તો દેવતા છે, અમૃતા છે અને ત્રીજું આત્મકલા છે. એવા કવિના 3 લક્ષણો તરફ સંકેત કરતા
મહાકવિ ભવભૂતિ, મહાન નાટ્યકાર ભવભૂતિ એમ કહે છે કે રામકથા એટલે જેમાં દેવતા હોય, રામકથા એટલે જેમાં અમૃત તત્વ હોય, અને રામકથા એટલે જેમાં આત્માની કલા હોય. આમ કરીને સર્જકોના 3 લક્ષણો ભવભૂતિ. વિંદેમ દેવતા વાચન, હું એ દેવતાઓને, એ આત્મકલાને અને એ અમૃત તત્વને. અને જ્યારે રામચરિતમાનસ ગુરુ કૃપાથી હું જોઉં ત્યારે એ ભવભૂતિના શબ્દો કેટલા સાર્થક લાગે. આમાં દેવતાઓ છે, વ્યક્તિ તરીકે તો દેવતાઓ છે જ આમાં. મેં દરેક કથામાં કહ્યું છે કે રામાયણના આરંભમાં મંગલાચરણ પછી તુલસીદાસજી જ્યારે શ્લોકને લોકમાં ઉતારે છે ત્યારે પંચદેવની સ્થાપના કરે છે. ગણેશ, પાર્વતી, શિવજી, વિષ્ણુ ભગવાન અને સૂર્ય. આજે ભગવાન શંકરાચાર્ય મહારાજનો પંચદેવનો જે વિચાર આપણને સનાતન ધર્મીઓને આપ્યો, એ દેવતાઓ આમાં બધા જ દેવતાઓ છે. ભવભૂતિનું વાક્ય કેટલું ચરિતાર્થ. રામાયણમાં અમૃત છે, કથાનું પણ અમૃત છે, નામનું પણ અમૃત છે, દર્શનનું પણ અમૃત છે, રૂપનું પણ અમૃત છે, શબ્દ રૂપે પણ અમૃત છે. આ બધા જ રૂપે આમાં અમૃતા તત્વ સ્થાપિત છે. અને તુલસી જેવી આત્મકલા કોની પાસે છે? સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા સ્વાંતસ્તમ શાંતયે. આ બધું આત્મતત્વની જે કળા છે, આ તો ભવભૂતિ લખી ગયા એટલે. પણ વર્તમાન કાળ સુધી જે સર્જકો છે, જે કાવ્યોની રચના કરે, એના માટે પણ આ બહુ મોટી પ્રેરણા છે કે કવિતા એનું નામ કહેવાય જેમાં દેવત્વ હોય, જેમાં દિવ્યતા હોય. કવિતા એનું નામ કહેવાય જેમાં અમૃત હોય. ધન્યાસ્તે કૃતિન પિબંતી સતતમ શ્રી રામ નામામૃતમ, જેમાં અમૃત તત્વ. અને સર્જન એનું નામ કહેવાય કે જેમાં સર્જકની આત્મકલા એમાં પ્રગટ થતી હોય. ભગવાન રામ વિશે આપણા નીતિનભાઈ એક સપ્તક લખ્યું, 7 પદો લખ્યા છે. કેટલા દિવસ પહેલા હું જોતો હતો કે રામ વિશે આપને શું કહે, ત્યારે મને એમ લાગે કે કવિની આત્મકલા કામ કરી રહી છે. કવિની આત્મકલા કામ. 7 પદો, સપ્તક આખું રામ. વાલ્મીકી હોય કે ભવભૂતિ હોય, આવી તો કેટલી રામાયણો છે. બધાની પોતપોતાની રામ અર્ચના છે, રામ પૂજા છે, રામ દર્શન છે. એવા રામચરિતમાનસ 100 કરોડ રામાયણમાંથી શિવજીએ 2 અક્ષરનું નામ પકડ્યું છે, રામ. આખા રામચરિતમાનસનો સાર એ 2 અક્ષર છે. પરંતુ એ સાર સુધી પહોંચવા માટે મારે તમારે ઘી પ્રાપ્ત કરવા માટે જેમ ગાય પાળવી પડે, ગાયને ચારો નાખવો પડે, ગાયને આપણે દૂધ પ્રાપ્ત કરવા માટે વાછરડું જોઈએ. વાછરડું જ્યારે પછી વાત્સલ્ય ફૂટે ને આપણું બોઘરું ગાય ભરી દે, પછી એ દહીં એને જમાવવું પડે, પછી એ દહીંનું મંથન થાય, પછી એમાંથી માખણ નીકળે, માખણ ચૂલે ચડે અને એમાંથી ઘી જ, અને ઘીમાંથી કીટું કાઢી નાખવું પડે ને પછી શુદ્ધ ઘી એનો સાર છે. એમ 100 કોટી રામાયણનો સાર છે. પરમાત્માનું મંગલમય નામ રામ, એ રામકથા એનો સાર છે એવું તુલસીદાસજી લખે છે. એહી મહ રઘુપતિ નામ ઉદારા, અતિ પાવન પુરાણ શ્રુતિ સા. તુલસી કહે આમાં રામનું નામ છે અને તમામ શ્રુતિ અને વેદો અને તમામ ગ્રંથોનો સાર છે. રામના સાર અંશ સંમત સબહી કી આરતી શ્રી રામાયણજી કી. એવા રામચરિતમાનસની આ રામકથા મારા તમારી સાથે 9 દિવસ માનસમાં રામકથા કઈ રીતે કહેવાય છે એ વાતને કેન્દ્રમાં રાખીને સંવાદ કરો. બાકી અનેક કથાઓ, કેટલી કથા.
કેટલા હજાર શ્લોકમાં ભૂસુંડી રામાયણ છે સંસ્કૃતમાં, આટલા બધા શ્લોકો. આપણે જે ભૂસુંડી રામાયણ એ તો માનસ અંતર્ગત, એ સાર રૂપ છે. બાકી ભૂસુંડી રામાયણ એક બહુ જ મોટો સંસ્કૃતમાં બૃહદ ગ્રંથ છે. એમાં રામના ક્યાંક કાંડ શબ્દ છે, ક્યાંક યોગ શબ્દ છે, ક્યાંક વિભાગના જુદા જુદા, પણ માનસની અંદર રામકથા 27 વખત શબ્દ જ્યારે પ્રયોગ થયો છે, ત્યારે એ રામકથાનું રૂપ કેવું છે. આ ભૂમિને રણછોડદાસજી બાપુએ પણ ધન્ય કરી. બાપુ બધા અને આજ પણ એમનું રામજી મંદિર આ ભૂમિની દિવ્યતાનું સાક્ષી છે. તો રામાયણ પણ અહીંયા ધરબાયેલી વસ્તુ છે. તો માનસના આધારે રામકથાનું ગાયન આપણે 9 દિવસ એનો સંવાદ કરીશું, સાથે મળીને વાતો કરીશું. મારે કોઈ ઉપદેશ આપવાનો નથી, એ આપણું ગજું નથી. આદેશ પણ આપવાનું નથી, એ પણ આપણું ગજું નથી. અમારી સાધુ પરંપરામાં જે સંદેશ ઉતર્યો છે, એ સંદેશ એક ડાક્યા બનીને તમારા હૃદય સુધી પહોંચાડવા માટે આ આખું ઉપક્રમ છે. કથા માટે જ કથા છે. એવા હેતુ સાથે આપણે આગળ વધીએ. ત્યારે રામકથાનું મહાત્મય ગાવું પડે એવું અમારી કથાનું નિયમ, કે પહેલે દિવસે વક્તા હોય એ મહિમાનું ગાન કરે, માતમ એનું ગાય કે આ કથા શું છે. તો રામચરિતમાનસનો અપાર મહિમા છે. અને આજે તો ઘર ઘરમાં જ નહીં પણ ઘટ ઘટ સુધી પહોંચે છે એવું આ પરમ શાસ્ત્ર રામચરિતમાનસ. એનો મહિમા કેટલો ગાઈએ. કથા અનંત છે, નામ અનંત છે, પરમાત્માનું રૂપ અનંત છે, આમાં વપરાયેલા શબ્દો અનંત છે, જેનો કોઈ દિવસ અંત નથી. એવી રામકથા તુલસીદાસજી એની રચના કરે છે અને 7 સોપાન એ કથાને એ ગોઠવે છે. મેં અનેક વાત કહ્યું છે, આપને બધાને ખ્યાલ છે કે વાલ્મીકીજીએ રામાયણ લખ્યું. મૂળ તો વાલ્મીકીજીએ લખ્યું, આદિકવિ છે. એમણે પ્રત્યેક વિભાગને કાંડ નામ આપ્યો છે. બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ. લંકાકાંડને બદલે એમણે યુદ્ધકાંડ શબ્દ વાપર્યો છે, કાંડ શબ્દ વાપર્યો. તુલસીદાસજીએ કાંડ શબ્દનો પ્રયોગ નથી કર્યો. એ બહુ સારું પણ કર્યું મારી દૃષ્ટિએ, કારણ કે કાંડ શબ્દના અનેક અર્થો આપણે ત્યાં વર્તમાન જગતમાં થઈ રહ્યા છે, કે આ કાંડ થયો ને આ કાંડ થયો ને આ કાંડ. તુલસીદાસજીએ સોપાન શબ્દનો પ્રયોગ કર્યો કે 7 પગથિયાની આ નિસરણી છે. રામાયણ એટલે શું? દાદરો નહીં. આપણે બધા જ જાણીએ, સૌરાષ્ટ્રમાં દાદરો હોય તો એક જગ્યાએ ખીલાથી જડી દીધો હોય. નિસરણી એને ગમે ત્યાં ફેરવી શકાય. આ દિવાલે મૂકો, ત્યાંથી આ દિવાલે મૂકો, ત્યાંથી આ દિવાલે મૂકો, કેટલી જગ્યાએ. એમ રામકથા એટલી સ્થિતિસ્થાપક રામચરિતમાનસ એક નિસરણી છે, જે ગમે ત્યાં એને આપણે રાખી શકીએ છીએ, એની આરાધના કરી શકીએ. તો રામકથા તુલસીકૃત રામચરિતમાનસ એના 7 સોપાન છે. પછી વાલ્મીકીજીનો શબ્દ આપણે બોલવા ટેવાયેલા છીએ, એટલે પ્રથમ સોપાન બાલકાંડ, દ્વિતીય સોપાન એવું આપણે બોલીએ છીએ, એ બરાબર છે. તો 7 ભાગમાં આખી રામકથા. 100 કરોડ રામાયણ સુધી તો આપણે ન પહોંચાય, પણ હું 100 રામાયણ સુધી તો જરૂર તમને લઈ જઈ શકું. આટલા વર્ષે ગાયા પછી 100 પ્રકારના રામાયણ સુધી તમને સંદર્ભો મારા ગુરુની કૃપાથી આપી શકું. એક રામાયણમાં તો કાંડ નામ નથી, સોપાન નથી. પૂર્વ કથા, પશ્ચિમ કથા, ઉત્તર કથા, દક્ષિણ કથા, એમાં આખી રામાયણ પૂરી થઈ ગઈ. વળી કોઈ જગ્યાએ યોગ શબ્દ વાપર્યો, જેમ ગીતા યોગ શબ્દ વાપરે છે, વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, ફલા ફલા ફલા, એમ તુલસીના આ સોપાનને યોગ શબ્દથી પણ શણગાર્યો છે. આમાં વિવિધ રૂપ છે. 100 કરોડે તો આપણાથી પહોંચાય નહીં, અને એ તો આપણે પહોંચીએ ને પેલા દેવતાઓ લઈ ગયા, રાક્ષસો લઈ ગયા, આપણા બધા આદિ માણસો એ બધા ઉપાડી ગયા. મારે ભાગત ખાલી રામ નામ જ રહ્યું છે, અને હું જે કંઈ કહીશ એ મારા ગુરુ કૃપાથી રામ નામનો જ વિસ્તાર હશે. બાકી આપણું ગજું નથી આમાં પહોંચવા. કારણ કે તુલસી કહે છે
હરિ અનંત હરિ કથા અનંત એ આપણે આવતા દિવસોમાં એની ચર્ચા કરીશું. બે શિખર, એક કૈલાસ શિખર અને બીજું નીલગિરી પર્વત. એક કૈલાસ પર્વત અને નીલગિરી પર્વત. પછી તો કથા ત્યાંથી નીચે આવી, પ્રયાગમાં આવી, તુલસીદાસજી સુધી પહોંચી, આપણા સુધી પહોંચી. એ ભગવાનની કૃપા. પણ બે શિખરસ્થ આચાર્ય ભગવાન શિવ અને પરમ બુદ્ધ પુરુષ બાબા કાગભૂષુંડી, એ બંનેએ જ્યારે રામકથા પૂરી કરી ત્યારે રામાયણ વિશે એમણે શું કહ્યું એ ચોપાઈઓ મેં પસંદ કરી છે આ કથા માટે. પહેલા કાગભૂષુંડીજી ગરુડની સામે રામકથાનું વર્ણન કરીને કહે છે કે આ રામકથા શું છે. એ પહેલી પંક્તિ મેં ઉઠાવી છે. અને બીજી શિવજી પાર્વતીને કહે છે કે આ રામકથા મેં તમને કહી, એ કથા શું છે. આ બે પંક્તિના આધારે આપણે વિસ્તાર સંવાદમાં જઈશું. તો ફરી એક વખત આ બે પંક્તિઓનું સ્મરણ કરી લઈએ એના મહિમા અયોધ્યામાં. અને અંતમાં શિવ અને કાગભૂષુંડી બંને એનો મહિમા ગાતા એમ બોલ્યા કે ખગપતિ રામ કથા મેં બરની. ગરુડજી, મેં રામકથા તમારી પાસે વર્ણન કરી. એ કેવી કથા છે? સ્વમતિ વિલાસ. મેં જે કથા તમારી પાસે ગાય, કાગભૂષુંડી કહે છે, એ મારી મતિના વિલાસ પ્રમાણે, મારી જવાબદારી. હું કથામાં ઘણી વખત આપની સાથે સંવાદ કરું ત્યારે બોલું છું કે આ જે હું કહું છું એ મારી જવાબદારી. મને એવું લાગે છે એમ કહીને મારી જવાબદારી પૂર્વક હું કહું છું. એટલે એની જવાબદારી બીજા ઉપર નહીં. જે કંઈ હોય એ બધું મારે સ્વીકારવાનું. સ્વમતિ વિલાસ, મારી બુદ્ધિના વિલાસ પ્રમાણે આ રામકથાનું મેં વર્ણન કર્યું છે. અને એનો મહિમા કેવો કે ત્રાસનું હરણ કરે અને દુઃખનું હરણ કરે. હવે રામાયણમાં પ્રવેશ કરું તો કેટલા પ્રકારના ત્રાસ લખ્યા છે તુલસીદાસજી. એ બધા જ ત્રાસને રામકથા હારી લે. કેટલા પ્રકારના ત્રાસ આમાં. આખું આ ગ્રંથ, મારે શું કહેવું સાહેબ, હું કહું તો એમ લાગે લોકોને કે બાપુ આ ગ્રંથનો વધારે પડતો અર્થવાદ કરે છે. પણ મને અર્થ સમજાયો છે એટલે અર્થવાદ કરું. ગુરુની કૃપા. આવો ગ્રંથ મારા તમારા ભાગ્ય છે કે મને તમને આ પ્રાપ્ત થયો છે. આ ગ્રંથ પહેલા તો આ ગ્રંથ હાટમાં હતો, દુકાનમાં મળતા હતા પુસ્તક, હાટમાં હતો. પછી હાટમાંથી ગીતા પ્રેસમાંથી આપણે ખરીદ્યો હોય કે સસુ સાહિત્ય અમદાવાદથી આપણે ખરીદ્યું હોય, અખંડાનંદ પ્રેસનું, ત્યારે હાટમાંથી આપણે આપણી પાસે. પછી આપણા હાથમાં આવ્યો આ ગ્રંથ, હાથમાં આવ્યો, પછી આપણા હાર્ટમાં આવ્યો. મને જે લાગે છે તે પહેલાં તો આપણે શરૂઆતમાં રામાયણનો પાઠ કરવા માટે દાદાએ મને જે ગુટકો આપેલો એ બહુ જૂનો થઈ ગયો. પછી એ વખતે ગીતા પ્રેસમાં 4 આનામાં નાનો એવો ગુટકો મળતો હતો. 4 આનામાં આટલું. એ હાથથી ખરીદ્યું, પછી હાથમાં આવ્યું, એના પાઠો કર્યા, પછી હાર્ટમાં આવ્યું, હૈયામાં આવ્યું, અને હવે હોઠે આવ્યું. એટલે તમારી પાસે આજે 900 ને કેટલામી કથા છે? 936મી કથા મારા હોઠ ગાઈ રહ્યા છે. મને મારા હોઠ ઉપર આનંદ થાય છે, મારા હૈયા ઉપર મને પ્રસન્નતા થાય છે, અને મારા ગુટકા ઉપર મને પ્રસન્નતા થાય છે. આવું જે રામકથા હાથમાંથી હાથમાં આવ્યું. અને આમ તો બ્રાહ્મણને ઓળખવા હોય તો કઈ રીતે ઓળખાય? આ ભેદ રીતે નહીં, વ્યવસ્થા રીતે. બ્રાહ્મણને કઈ રીતે ઓળખાય? એના મુખથી ઓળખાય, એની વાણીથી, એના શબ્દોથી બ્રાહ્મણ ઓળખાય જાય. ક્ષત્રિયને કઈ રીતે ઓળખાય? એના હાથથી ઓળખાઈ જાય. ક્ષત્રિયને ઓળખવા માટેનો હાથ. વૈશ્યને કેમ ઓળખાય? એના પેટ ઉપરથી વૈશ્ય ઓળખાય જાય, એના ઉપરથી.
અને અમે સાધુ એટલે અમે તો સેવક અમારી જાતને ગણીએ. હા, અમારા સાધુ સમાજમાં જે બાળક જન્મે એને બધા બાપુ જ કહે, બાકી અમારા નામ તો દાસ સાથે જોડાયેલા છે. જન્મીએ એટલે બાપુ શબ્દ લાગી જાય અમારી પરંપરા, બાકી તો મારું નામ મોરારી દાસ છે. અમે તો સેવક સમાજમાં, અમે સેવા કરનારો. અને સેવા એટલે ભજન, મોટામાં મોટી સેવા એટલે ભજન. ભજ ધાતુ સેવાયામ સંસ્કૃત એની સાક્ષી પૂરજ. અમારા વૈરાગી અમે વૈષ્ણવ સાધુ, માર્ગી સાધુ તાંબડી લઈ અને સવારમાં લોટ માંગવા જઈએ એટલે ભજલે રામ જે બોલીએ છીએ એનો અર્થ ખાલી રોટલીની માંગણી નથી. ભજલે રામ એટલે અમે તમારે ત્યાં સેવા કરવા આવ્યા છે, આ શબ્દ નાખવા આવ્યા છે. ભજ ધાતુ સેવાયામ એટલે અમારા નામમાં, અમારા સાધુમાં દાસ પણ લાગે ને રામ પણ લાગે. હા, જો સીતારામ બાપુ રામ શબ્દ લાગે, પણ એના પિતાશ્રીને જમના દાસ શબ્દ લાગ્યો, દાસ શબ્દ લાગ્યો. બંને સેવક પણ ખરું અને રામ ભજતા ભજતા એ પણ ખરું. તો બ્રાહ્મણને ઓળખવા માટે એના ચહેરા ઉપરથી, એની વાણી ઉપરથી ખબર પડે કે બ્રહ્મ દેવતા છે, પૃથ્વીનો દેવતા છે. ક્ષત્રિય એની ભુજા ઉપરથી ખબર પડે કે ઉદાર હોય, બધાનું રક્ષણ કરતો હોય ક્ષત્રિય. વૈશ્ય એના પેટ ઉપરથી ખબર પડે, એટલે પેટ મોટું હોય કે ટૂંકું, નાનું હોય કે એ અર્થમાં નહીં, પણ એ બધાનું પોષણ કરતો હોય છે, બધું જ પોતાના ઉદરમાં ભરીને બધાનું. વૈશ્ય પેટથી સમજાય. અને જેને સેવક કહીએ છીએ, સાધુ સેવા કરે છે સમાજની, એ હંમેશા ચરણથી ઓળખાય. તમે મહારાજ છો એટલે તો બધું આપણે અંગત બધા મહારાજ છો એટલે હું માણસને ઓળખી શકું એવું કંઈ નથી. આપણે બધાને ઓળખી જઈએ એવું નથી ને ભગવાન કરે હું કોઈને ઓળખી ન શકું, કારણ કે હું જેટલાને ઓળખવા ગયો ને એમાં હું ખોટો પીડ્યો છું, કાંઈક જુદા જ નીકળ્યા. મેં ધાર્યા હતા કાંઈક ઉપરથી ઉજળા જેવા, દેખાતા સજ્જનો જેવા, અને સ્વાર્થી મંતણા મેલા. એટલે હું ઓળખવામાં બહુ જ નાપાસ થયેલો માણસ છું. મને એમ લાગે કે ના આ તો આમ છે, પણ કાંઈકનું કાંઈક જ પાછું નીકળી ઊભું હોય. પણ એનું કોઈ ગિલા, એનું કોઈ ફરિયાદ નથી, આપણે નથી ઓળખી શકતા. પરંતુ એક વાત એ પણ કહું, સાધુનું બાળક છું. આ મારા બધા પૂજનીયોના મારા ઉપર આશીર્વાદ, આ દેહાણ જગ્યાઓ, આ સંતો મહંતો, આ સિદ્ધો શુદ્ધો, એના આશીર્વાદ, એના આધારે ત્રિભુવનીય પીઠ ઉપર બેસીને બોલું છું. ત્યારે હું એટલું કહું છું કે હું માણસને આમ તો ફેલ ગયો છું ઓળખવામાં, પણ ચહેરાથી ન ઓળખું, એના ચરણથી ઓળખું, એના પગ જોઈ અને મને થોડો કણસાર આવે છે કે આ આમ હશે. કારણ કે પગ છે એ પાયો છે. પગ છે આપણા તમામ ઇન્દ્રિયોનો આધાર છે. આપણી આંખ, કાન, નાક, એ બધું, હાથ, પગ, પણ એનું જે આધાર, એની જે નીવ છે આપણા પગ છે, આધાર છે. અને પગ એટલા માટે પગથી સાધુ ઓળખે, એટલા માટે કે પગ જમીનને પકડીને ચાલે છે, હવામાં ઉડતા નથી. એ પગ, ઘણા માણસો હવામાં ઉડતા હોય, એ પગ જમીનની સાથે. આ જેટલી અમારી સમાધિઓ છે, જેને અમે ચેતન સમાધિઓ કહી, એ બધા જ સિદ્ધ પુરુષોના પગ જમીન સાથે જોડાયેલા. આ લોલંગરી બાપુ માટે એમ કહેવાય છે ને કે હાંકળતી એણે 25 ગાડા ને, કેટલા ગાડા? 21 ગાડા કમર ઉપર હાંકળ બાંધી અને બાપુએ 21 ગાડાને ખેંચ્યા હતા. મેં બાપુને રમૂજમાં કીધું કે સીતારામ બાપુ, લોલંગરી બાપુ તો 21 ગાડાને લોઢાની સાંકળથી ખેંચે, તમે મારી કથા ખેંચી ગયા. કઈ હાંકળથી ખેંચી ગયા એ મને ખબર પડતી. 13 દિવસમાં બાપાએ તો 21 ગાડા, પણ 21 બળદ ગાડા ખેંચાનો અર્થ કોઈક સાધુ જ આપણા જીવનના ગાડા ખેંચે છે. બીજો કોણ ખેંચે છે? આપણા ગાડાઓને કોણ ખેંચે છે? આપણને છેક સુધી કોણ તારે છે? કોણ આપણી ગતિ કરાવે છે? એ અર્થમાં કોઈ સાધુની સમાધિઓ આવા જ કામ કરે છે. એના અનેક અર્થો આપણે સિદ્ધ